નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દુર્ગંધમાંથી ઉભરાતી ગટરોથી ત્રાહિમામ આમોદ પુરસા નગરીના રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। સ્થાનિક રહીશોએ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો। આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે, છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકાના હાય હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આમોદ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરી હતી। આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ પણ અનેક વખત પાલિકાને રજૂઆત કરી તે હોવા છતાં સત્તાધીશો સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાનમાં નહીં લેતા આજરોજ પાલિકાની માજી પ્રમુખ સાજીદ રાણા, નગરસેવક શકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને સ્થળ મુલાકાત માટે બોલાવ્યા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓએ જોઈ દુર્ગંધ મારતી ગટરોની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ મીડિયા સમક્ષ જો ઉભરાતી ગટરોનું કાયમી નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે। અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં પાલિકા સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગટરો ઉભરાય છે, તેનું નિરાકરણ આવતું નથી, પરંતુ વેરા લેવા નિયમિત આવે છે। ઉભરાતી ગટરોને કારણે ઝાડા ઉલટીના બનાવો બન્યા છે। રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જ્યારે રસ્તા ઉપર આવે છે તે બાબતે અમે નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરને એક દિવસ આ વિસ્તારમાં અમારું ઘર ખોલીને આપવું, અહીંયા બેસી અને વહીવટ કરે તો તેમને સમજાશે કે અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ। જો હજુ પણ નિરાકરણ નહીં આવ્યું તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે। બ્યુરો ચીફ મકસુદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। શું નામ? પરમાર સેના જીકબલ। શું સમસ્યા છે અહીંયા? સમાચાર એ છે કે આ વારંવાર ગટર ઉભરાય છે, અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જેને પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં, જોવાય નહીં આવતું, કશું નહીં। અમે ખાવાનું બનાવીએ છીએ, દરવાજા બંધ કરીને ઘરમાં ખાવાનું ખાઈએ છીએ, છોકરા રમવા જાય તો કઈ જાય, બહાર તો એટલી ગંદકી છે। હવે ખાલી આ પાણી ઉભરે છે, વરસાદ ચાલુ થશે તો ઘૂ બી ઉભરવાનું ચાલુ થઈ જશે, બરાબર? એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવીને કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય, જે સાફ સફાઈ કરવાની હોય તે આવીને કરી જાય, ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામો મચાવીશું। રોડ નવીનગરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે, એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી। ના છૂટકે હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાઈ રહ્યું છે। જે હું એવું કહેવા માગું છું કે ચીફ ઓફિસર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ પુરસા નગરીની હાલત કેવી છે। એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો, અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય, ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે। સમીમ નવીનગરી પુરસા રોડમાં રહેવું, સમસ્યા ઘરે ઘરે આવી થાય છે ને કોઈ જોવા આવતું નથી। ગટરો ઉભરાય છે, છોકરાઓ બીમાર થઈ જાય છે, વારંવાર ઝાડા ઉલટી થઈ ગયું છે ને હમણાં બી દવાખાને જઈને હું લઈને આવી વેરા લેવા ઘરે ઘરે ચાલ્યા આવે ત્યારે અમારે બૂચ મારે બધાને કે આને બૂચ મારો અને બૂચ મારો, એ બધી હું ઘરે ઘરે એ કરે 15 દાડા થાય ઉભરાય, 15 દાડા થાય ઉભરાય। અમારે તો જાજરાન બી બંધ થઈને બી આવું હતું, બારે માસ આવું છે, આ તકલીફ રહે છે, બરાબર? એટલે આ સમસ્યા અમારી ઉકેલ એનો કઈ બી લાવો, ઘરમેથી પાણી બહાર આવે છે, ઘરમેથી છે જાજરાની અંદર